चलो कोई बढ़िया सी लगन होनी चाहिए। रब्बा ने तुझको बनाने में कर दी है हुस्न की खाली तिजोरी। તો કેમ છે મિત્રો, એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે જવાનું છે આપણા ઘરના કામ માટે. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી આપણે બધી વસ્તુ લઈ અને ઘરે આવી ગયા છીએ અને હવે ઘરે બધું દઈ દીધું છે અને હવે આપણે દુકાને જઈશું. તો ચાલો દુકાને મળીએ. ફાઇનલી આપણે દુકાને આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે આ લાલ પરી આપણી સામે ઊભેલી છે. જો કે આપણી જ છે, ઉપાધિ ના કરો, વાંધો નહીં. તો તમે દુકાનની અંદરનો નજારો આજે બતાડું કે કેવો છે. તમે જોઈ શકો છો કે આની અંદર આપણું મશીન છે. અહીંયા હું બેઠેલો હતો અને અહીંયા આપણે બીજા લોકોને બેસવાની વ્યવસ્થા છે. જો કે અટાણે તો કોઈ છે નહીં એટલે આપણે એકલા જ બેઠા છીએ. બીજું કંઈ તો કામ નથી, કોઈ આવે પછી આપણે બેસું. બાકી હજી મારે બેસવાનું બાકી છે, હું બેસીશ. આપણે બીજો દિવસનો ટાર્ગેટ તો પૂરો કરવાનો જ છે. એક દિવસ થયો છે હજી, હવે બીજો દી આવશે તો વાંધો નહીં. ચાલો 90 દિવસનો તો નહીં પણ આપણે 30 દિવસનો ટાર્ગેટ રાખવાનો છે. 30 દિવસ કન્ટિન્યુ બેસવાનું છે. ચાલો વાંધો નહીં, તો મળીએ આગળ શું છે શું નહીં આપણે તમને બધાને બતાડીશું હજી. તો ફાઇનલી આપણે બીજા દિવસની શરૂઆત કરીએ છીએ અને તમે જોઈ શકો છો કે આની ઉપર આપણે ઘી લગાડી દીધું છે અને હવે આપણે મશીનને ચાલુ કરવાનું છે. તો જોઈએ આજે આપણે, કાલે તો એટલું બધું બહુ નહોતું નીકળ્યું, આજે જોઈએ આપણે કેટલું નીકળે. આપણા શરીરનું ટોક્સિન એટલે કે એક પ્રકારનો વધારાનો કચરો કે આપણા શરીરમાં આપણે બારોબારનો ખોરાક ખાતા હોય, એના સિવાય આપણે બારોબારનું અનાજ ખાતા હોય. અનાજમાં આપણે વિચારીએ કે ભાઈ કેવી રીતે આપણે અનાજની અંદર તમે એમ કહી શકો કે ઝેર છે, કારણ કે આપણે એવી રીતના કહી શકીએ કે આપણા શરીરમાં જેટલું આપણે એમ કહું કે અનાજ ખાઈએ છીએ ને, અનાજ આપણે ખેતરોમાં દવાઓ નાખીને પકાવવાનું કામ કરે છે. તો એ દવાઓના કારણે આપણા શરીરની અંદર એક પ્રકારનું ઝેર જાય છે. તો વાંધો નહીં, ચલો આપણે જોઈએ આગળ કે આજે આપણે શરીરમાંથી કેટલું ટોક્સિન નીકળે. ને બીજો દિવસ છે તો જોઈએ, મજા આવશે. જોઉં તમે तुझे प्रीत पुरानी मस्त मौला मस्त कलंदर तू हवा का एक बवंडर मुझके यूं अंदर ही अंदर क्यों रहेगा. ફાઇનલી 10 મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે આમાં મારે ટોક્સિન નીકળેલું છે. જોઈ શકો છો તમે. અને આપણો પગ બતાડી દો તમને કે આજે તો જો કે જોઈ શકો તમે બહુ ટોક્સિન નીકળ્યું છે, કારણ કે કાલે બહુ બહારનું ખાધું છે બાપા મેં, અને શરદી જેવું થઈ ગયું છે એટલે ટોક્સિન તો નીકળશે જ. વાંધો નહીં, તો નિરાતે મળીએ આગળ. ચાલો બાય. મિત્રો દુકાનને બંધ કરી અને આપણે અટાણે ઉપર આવી ગયા છીએ આપણા થિયેટરવાળા રૂમમાં, કે જ્યાં આપણે અત્યારે મૂવી જોઈ રહ્યા છીએ. અને જો કાર્ટૂનનું મૂવી છે કે બહુ મસ્ત છે, બેન 10નું મૂવી તમે જોઈ શકો છો. બહુ મજા આવે બાકી. આહા,
જોઈ શકો છો તમે. क्या हुआ? दरवाजे में खराबी लगती है, वो अपने आप ही खुल गया। तो तुम लोगों को बैटरी सॉरी, जब बेन ब्रश करते वक्त अपने मुंह में रखा टूथब्रश नहीं ढूंढ सकता तो मैंने सोचा उस हेयर जेल को ढूंढने में उसकी मदद कर दूं। Hey, मैं साफ कर रही हूँ। बेन कभी ब्रश नहीं करता। क्या हम वापस मुड़कर इसे पृथ्वी पर छोड़ सकते हैं? मतलब ऑर्बिट में से? सॉरी बेन, वक्त नहीं है, हमें हर वक्त ऑमनीट्रिक्स पर नजर रखना है। બરોબર છે. लगता है ચાલો તો काम વાંધો तेज નહીં, हो रहा है। હું તો મૂવી જોઈ લઉં આખું ને પછી નિરાતે તમને મળું આગળ કંઈ કામ હોય તો. ચાલો બાય બાય અટાણ માટે. વાવ, જોઉં તમે જો. क्या तुम्हें जरा भी फिक्र नहीं कि सेल्फ डिस्ट्रक्ट काउंटडाउन तेज हो गया है? ना, मैं प्रेशर में बेहतर काम करता हूँ। इसका असर सिर्फ तुम पर नहीं पड़ता। ग्रैंडपा का क्या होगा? वो बिल्कुल नहीं चाहेंगे कि तुम वेपराइज हो जाओ। तुम क्या समझोगे? देखो, टेट्रैक्स और मैंने संभाल लिया है। हम एज़मेथ को ढूंढेंगे और फिर वॉच को ठीक कराएंगे। टेट्रैक्स ने कहा कि एज़मेथ ओमनिट्रिक्स को डीएक्टिवेट करेगा, उसे ठीक नहीं करेगा। साथ मजाक कर रही हो ना? बेन बिल्कुल ठीक कह रही है बेन, सच में मुझे लगा इसे उतार कर तुम खुश हो जाओगे। ऑमनीट्रिक्स के साथ तुमने अच्छे काम किए हैं, इतना तो शायद कोई भी नहीं करता। अब तुम दिल से नॉर्मल जिंदगी जी सकती हो। नॉर्मल कौन बनना चाहता है? अगर आप हीरो नहीं है तो आप जीरो हैं। थैंक्स अ लॉट। बात किस જબરદસ્ત મજા આવી રહી છે આપણને અટાણે આ મૂવી જોઈને. એકદમ થિયેટર જેવી ફિલિંગ આવી રહી છે મને તો. તો ફાઇનલી રાતના 11 વાગી ગયા છે અને હવે આપણે સૂવાનો ટાઈમ આવી ગયો છે, કારણ કે આખા દિવસમાં શું કર્યું, પિક્ચર જોયું આપણા થિયેટરમાં જઈને. જો કે મજા આવે પિક્ચર જોવાની, તો તમે જોયું પિક્ચર અને એના સિવાયનું આપણું મશીન ઉપર બેઠા હતા એ પણ તમે જોયું. તો બીજું તો હવે કંઈ કામ નથી, હવે 11 વાગી ગયા છે તો સૂઈ જશું. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને પાછું યાદ અપાવી દઉં કે 100 સબસ્ક્રાઈબર પર આપણો નવો વિડીયો આવવાનો છે, તો એ ઉત્સાહ જાળવી રાખજો અને જલ્દી સબસ્ક્રાઈબર કરી નાખજો, કારણ કે હમણાં સબસ્ક્રાઈબ વધે છે. વાંધો નથી તો કરો લાઈક, શેર અને तेरी नजरों ने कुछ ऐसा